મહેન્દ્ર રણજીતસિંહ આવું સમજાયું તો અહીંયા આપણે 100 ના એ કરીશું તો કેટલા માણસ તૈયાર થશે? 100 જણના 2 જણ પ્રોડક્ટ બતાવીશું 50 જણ તૈયાર થશે. 100 માણસ ડેમો કરી અહીંયા 20,000 ની પ્રોડક્ટમાં 100 જણના બતાવીશું તો 25. આપણા લાખોમાં નતું જોયું, હું તમને પૂછું. અને 2 લાખનું 100 જણને બતાવીશું કેટલા તૈયાર થશે? હા, 5 કે 10 એ બોલી જાય એડમિન ઉપર આવવાનું 100 ડેમો એમ. 2000 ની પ્રોડક્ટ છે, 100 ડેમો બતાવીશું તો 50 જણનું તૈયાર 50 વ્યક્તિ. અહીં 20,000 ની પ્રોડક્ટ છે, 100 વ્યક્તિ મળશે 25 તૈયાર થશે. અને આપણી પ્રોડક્ટ મૂકી 100 જણ બતાવશે તો 5 તૈયાર થશે એમ કે છે. બરાબર. હવે આ 50 આ 100 જણને મળવામાં સમય કેટલો જશે એમ કહો? 2000 વાળી 2 કલાક નો તો કેટલા થાય જે થાય 200 કલાક અહીં સમય કેટલો જશે? 200 કલાક અને અહીં સમય કેટલો જશે? 200 કલાક. હા, સરસ બોલે છે. બધાય સમય તો સરખો જ જશે. સરખો જ જશે ને? ખર્ચો હા, મીટિંગ સીટિંગ આ બધું કરવું જ પડશે, જમાડો આ બધું કરવું જ પડશે. હા, એની સામે આની આવક કેટલી થશે? તો કે કોઈ કંપનીમાં 10% આવક થાય તો 20,000 ની 50 જણા લે ટર્નઓવર કેટલું થયું? 1 લાખનું. 1 લાખના 10% એટલે આવક કેટલી થશે? 10,000 રૂપિયા આવક. અહીંયા 5 લાખ રૂપિયા ટર્નઓવર થયું તો અહીંયા આવક કેટલી થઈ? 50,000. અને અહીંયા 10 લાખ એમણે 10 નું ગણ્યું, 10% લે 10 લાખ 10 નું ગણ્યું એમણે 10 નું. બરાબર. અને 10% તો કેટલું થાય? અહીંયા 10 લાખ 10 લાખ 10 ટકા અરે લાખનું ગણો ને ભાઈ આપણે. હા, 10 લાખ થાય. એકમ 10 લાખ 1 લાખ આવક 10 લાખ. એની આવક 1 લાખ તો અહીંયા આવક કેટલી થાય? 1 લાખ. તો શેમાં પ્રગતિ થાય? સીધું જ આવ્યું ને. ના ના પછી અવેરવાળા થાય મગ આ 50 જણ સર્વિસ આવે છે 10,000 બધું શું વધે? પછી જણને 50 જણ આવી થાય તો જવાળવા થાય તો મીટિંગ બોલાવી અહીં તો પત્તા મેળવાના થશે. અજાણી થાય જવાળવા ગયા દેવા અજાણી થાય જવાળવા અજાણી થાય. જમણા થાય 200 વાળી ડીશ ગણો તો કશું ના જમવા. જેવું પેલા 25 જણા જમાડીએ તો પેલા જમાડે જ તો બધું આપણે. અને અહીં વજનનો વજન કે 1000 રૂપિયાની ડીશ ખવડાવો ને તોય તમને નુકસાન ના થાય છે. 10,000 થાય જવું તો 2,000 બોલા આ સમજાવી પેલું. પણ મોટા ભાગના હજુ નમઃ છો. અહીંયા મોળામાંથી એકદમ એટલે આ રેડો ડસ્ટ નો બેડો ડસ્ટ કેવું બોલશે બધા?